આગળનો જે આપણો માર્ગદર્શક સિદ્ધાંત છે એ છે આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો, એટલે કે ભારતના નાગરિકનું આરોગ્ય જળવાઈ રહે અને આરોગ્ય સુખપ્રદ રહે એ માટેની નીતિઓ ઘડવાનું કામ પણ આપણી રાજ્ય સરકારનું રહેશે. લોકોનું જે આરોગ્ય છે એનું પોષણનું જે સ્તર છે એ સુધરે એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે સરકારી સ્કૂલોની અંદર બધી જ ગવર્મેન્ટ છે, બધી જ રાજ્ય સરકારો છે એ મધ્યાહન ભોજનની જે યોજના શરૂ કરી છે. શા માટે? કારણ કે ત્યાં આવનાર ગરીબ વર્ગના દરેક બાળકને એક સમયે જે એ લોકો ભોજન પૂરું પાડે છે એમાંથી એને પૂરતું પોષણ મળી રહે એવો પોષણક્ષમ આહાર એમને આપવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડીઓમાં આવતા બાળકોને પણ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે, નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ સગર્ભા જે સ્ત્રીઓ છે એને પોતાના ગર્ભની અંદર રહેલા બાળકોનો સારો વિકાસ થાય એ માટે પણ એને વિટામિન્સની ગોળીઓ, એ રીતનો ખોરાક બધું રાજ્ય સરકાર પૂરું પાડે છે. જે જરૂરિયાતમંદ છે એ લોકોને રાજ્ય સરકારે છે એવો પ્રયાસ કરી અને એનું પોષણનું સ્તર સુધરે એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. અને જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટે ના પગલાં છે એ રાજ્યે પોતાની પ્રાથમિક ફરજોમાં ગણવી જોઈએ. આગળ વાત કરીએ તો આરોગ્ય માટે જે હાનિકારક પદાર્થો છે, જેવા કે પીણા, જેને આપણે દારૂ કહીએ છીએ, આવા નશાયુક્ત માદક દ્રવ્યો છે. ત્યારબાદ આપણે અમુક કોલ્ડ ડ્રિંક્સ એવા પીએ છીએ કે જે હાનિકારક છે, કે જેની અંદર કેમિકલ્સ વધુ હોય. એ ભલે દારૂ નથી પણ અમુક કેમિકલ્સ યુક્ત જે વધારે પડતા એવા પીણા આવે છે, એવા પદાર્થો છે, એ લેવાથી પણ જેનું આરોગ્ય જોખમાય છે, હાનિ થાય છે, એવા દરેક દ્રવ્યો ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ. અને ઔષધિના હેતુઓ સિવાયના, આપણને ખ્યાલ છે કે અમુક રોગની અંદર દવા તરીકે આપે છે, એ પણ થોડી માત્રામાં. તો ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ છે, નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ રાજ્ય સરકારે મૂકવો જોઈએ. આપણા ગુજરાતની અંદર તો પ્રતિબંધ જ છે. એ છતાં પણ જે અમુક તંબાકુ છે, તો તંબાકુ, પાન, માવા છે, બધા લોકો ખાય છે, તો એની ઉપર જે સિગરેટ, બીડી જે પીવે છે એના ઉપરના ભાગ ઉપર જ આ હાનિકારક છે એવા લખાણ હોય છે. શા માટે? કે દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે આ વસ્તુ ખાવાથી, આ તંબાકુ ખાવાથી, આ સિગરેટ પીવાથી જે કેન્સર થાય છે એના પિક્ચર્સ એની ઉપર જ મૂકેલા હોય છે, કે જેથી વ્યક્તિને ખ્યાલ આવે કે ભવિષ્યમાં મને મારી કેવી હાલત થશે. તો આ બધા ઉપર પ્રતિબંધ મૂકવાનો જે પ્રયાસ છે રાજ્ય સરકારે કરવું જોઈએ. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દેશનું જે આપણું પર્યાવરણ છે એનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે પણ રાજ્ય સરકાર પ્રયાસ કરશે. કારણ કે ભારતની અંદર આજે ઘણી બધી ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ રહી છે, ઘણા બધી ઉદ્યોગો આપણે સ્થાપી રહ્યા છીએ, પણ આ ઉદ્યોગોથી જે ગંદુ પાણી આપણે સીધા ઉદ્યોગો છોડી દે છે અને જમીનને નુકસાન થાય છે, પાણી ગંદુ થાય છે, આપણી નદી સરોવરો છે એ ગંદા થઈ જાય છે. તો એવું ન થાય એના માટેના કડક પગલાં છે એ રાજ્ય સરકારે લેવા જોઈએ. અને જે ઝેરીયુક્ત વાયુઓ છે ઉદ્યોગો દ્વારા, એ પણ ડાયરેક્ટ હવાની અંદર છોડવામાં આવે છે, તો એને પણ શુદ્ધ કરીને છોડે એવા પ્રયાસ પણ રાજ્ય સરકારે કરવા જોઈએ. અને આપણા દેશના જે જંગલો છે, વનસૃષ્ટિના રક્ષણ માટેના પણ ખાસ પ્રબંધ રાજ્ય સરકાર કરશે. આજે ખ્યાલ છે કે જંગલો ન કપાય અને વધુ વૃક્ષો વવાય એ માટે પણ રાજ્ય સરકાર છે ઘણી બધી યોજનાઓ લાવે છે. અને વનસૃષ્ટિ કે જે પ્રાણીઓ છે એનો શિકાર ન થાય, એ સ્વતંત્ર રીતે હરીફરી શકે એ માટે પણ પ્રયાસ છે એ રાજ્ય સરકાર કરે છે. આ ઇમેજની અંદર જે આપણા જંગલો છે એના રક્ષણ માટેના જે નિયમો ઘડવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો કામદારો, કે જે ભારતનો નાગરિક કામદાર પોતે કામના સ્થળે જાય છે ત્યાં આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તથા એ જ્યારે નવરાશની પળ હોય એને બ્રેક મળે, એને જમવા માટેનો જે ટાઈમ આપવામાં આવે, એ નવરાશની પળોમાં
એ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો એને મળી રહે અને માનસિક તંદુરસ્તી એને મળી રહે. એમ નહીં કે એને સતત ત્રાસ આપવામાં આવે ને સતત કામનું એને બળ આપવામાં આવે ને જબરદસ્તી એની પાસે કામ કરવામાં આવે, એવું ન થવું જોઈએ. એની માનસિક તંદુરસ્તી જળવાઈ રહે એ માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો પણ રાજ્ય સરકારે કરવા જોઈએ કે જેથી કામદારોનું આરોગ્ય પણ જળવાઈ રહે. આ ઇમેજની અંદર ભારતના દરેક નાગરિકને આવી સવલતો મળી રહે કે જેથી એ આરોગ્યપ્રદ વાતાવરણની અંદર કામદારોને જે કામ કરે છે ત્યાં એવું ન થવું જોઈએ કે જ્યાં કામ કરે છે ત્યાં સતત ને સતત એની ઉપર વાતાવરણ ગંદુ છે છતાં પણ એને કામ કરાવવાનું પ્રેશર આપે અને એને માનસિક ત્રાસ આપવામાં આવે, એવું ન થાય એ પ્રયત્નો પણ આપણી રાજ્ય સરકાર કરી રહી છે. અને એવા એને કાયદાઓ અને નીતિઓ પણ ઘડવી જોઈએ કે જેથી લોકોનો કામદારોનો શોષણ ન થાય એ જોવાની કામગીરી કરવી જોઈએ.